અમદાવાદમાં દારૂબંધીની કડક અમલવારીને લઈને ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ત્યારે અસનાલી ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં વિદેશી દારૂની બોટલો જે 40,259 જેની અંદાજિત કિંમત 1,86,21,000 રૂપિયાની આસપાસ થાય છે તેનો આજે નાશ કરવામાં આવ્યો છે। અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમપ્રકાશ જાટ અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ડિવિઝનના પોલીસ સ્ટેશનના અલગ અલગોમાં જે વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો તેને આજે નાશ કરવા માટેનું સૂચન કરવામાં આવ્યા હતા, જેમાં ડીવાયએસપી અંકિતા મિશ્રા અસલાલી વિભાગના માર્ગદર્શન હેઠળ આજે ડિવિઝન દ્વારા 3 પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 28,555 જે દારૂ વિદેશી બોટલ જેની કિંમત 1,30,81,000 રૂપિયા જેટલી થાય છે। કણબા પોલીસ સ્ટેશનમાં 1 તારીખથી લઈને 31 તારીખની કણબા પોલીસ સ્ટેશનમાં 1 તારીખ 2008થી લઈને 31/12/2025 સુધીના સમયગાળા દરમિયાન અલગ અલગ વિદેશી દારૂ નંગ 2999 જેની કિંમત 14,70,680। વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં 1/8/2025થી 31/12/2025 સુધીના સમયગાળા દરમિયાન અલગ અલગ ગુનાઓમાં વિદેશી દારૂની બોટલ 8,705 જેની કિંમત 40,69,811 રૂપિયા જે અલગ અલગ કિંમત મળી આમ ટોટલ 1,86,21,000નો મુદ્દા માલ છે તેનો આજે અસલાલી પોલીસે નાશ કર્યો છે અને દારૂબંધીને લઈને કડક અમલવારી છે તે અસલાલી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। આમ ત્રણેય પોલીસ સ્ટેશનમાં 40,259 જેટલી દારૂની વિદેશી બોટલો છે તે ઝડપાઈ છે અને તેની સામે હવે અસલાલી પોલીસ આકરા પાણીએ જોવા મળી રહી છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।